લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2081 ઈસવીસન 2024, પોષ સુદ એકમ મંગળવાર, તારીખ 31/12/2024. મિત્રો, આજે ઈસવીસન 2024નો છેલ્લો દિવસ. આજના સૂર્યોદયનો સમય સવારે 7:22 અને સૂર્યાસ્તનો સમય સાંજે 6:03. મિત્રો, આજે જેમનો બી જન્મદિવસ એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં કૌટુંબિક સંબંધોને ધ્યાનમાં રાખીને આગળ વધશો તો ફાયદો થશે. આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે ધન, અને આજના જન્મેલા બાળકો ભાતૃત્વ નિભાવવામાં ખૂબ જ આગળ હશે. તો મિત્રો, હવે સમય થયો છે આજના સુવિચાર. મિત્રો, માનવીય જીવનમાં જો સફળ થવું હોય ને તો દુનિયા શું કહેશે એનો વિચાર નહીં કરવાનો. તમારું દિલ શું કહે છે એનો વિચાર કરજો અને એનું માનજો. દુનિયા પારકી છે, દિલ આપનું પોતાનું છે. ઘણા લોકો દુનિયા શું કહેશે, સમાજ શું કહેશે, આની પર જ અટકી જાય ને એની પ્રગતિ થતી નથી. તો આ વસ્તુને દરેક માનવીએ જે પ્રગતિ કરવા ઈચ્છે છે, જેને જીવનમાં કંઈક મેળવવું છે, તેને આ વિચારવાનું. બાકી બધા માટે તો જે છે તે છે જ, બરાબર. તો આ વસ્તુ પર ચોકસાઈ જરૂર રાખજો. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહ. આજની વૈદ્યકીય સલાહ: દાંતમાં પાયોરિયા છે, દાંતના પેઢા નબળા છે તો કાળા તલ ખૂબ ચાવીને સવાર સાંજ ખાવા જોઈએ, તો દાંત મજબૂત થાય. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય કોઈ પણ વ્યક્તિ સાથે મનમોટાવ થાય, ગેરસમજ થાય તો ગમ ખાવો. કારણ કે માનવ જીવનમાં ખાવા જેવી જો કોઈ વસ્તુ હોય તો તે ગમ છે. જે માણસ ગમ ખાતા શીખી જાય ને એના જીવનમાં સમસ્યાઓ ઓછી હોય. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનું. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે દિવસની શરૂઆત કદાચ કંઈક નાનકડા ટેન્શનથી થાય, પણ પછીનો સમય આજે ખૂબ સારો. ભાગ્યનો સંપૂર્ણ સાથ મળતો દેખાય છે. તમારા કામ તમે આજે સરળતાથી પૂર્ણ કરી શકો. આજે છે ને ધીરજના ફળ મીઠા. આ બાબતને ધ્યાનમાં રાખીને આગળ વધશો ને તો જલ્દી અને સારી સફળતા મળશે. આજનો શુભ રંગ લાલ. વૃષભ રાશિવાળા માટે આજે વેપારિક કામોમાં ખૂબ સારી અને આગળ પડતી સફળતા મળતી દેખાય છે. આજે આના કારણે આપણી આર્થિક પરિસ્થિતિ સુધરતી દેખાય, આર્થિક પ્રશ્નોનું નિવારણ લાવી શકાય. આજે છે ને રચનાત્મક વિચારોની સાથે દિવસની શરૂઆત કરજો તો કંઈક નવું કાર્ય કરવાની પ્રેરણા પણ તમને મળી શકે છે. આજનો શુભ રંગ આસમાની. મિથુન રાશિવાળા માટે આજે ખાસ કરીને નોકરી કરતા લોકો માટે ફેરફારની શક્યતાઓ છે. આજે તમે તમારી વ્યવહાર કુશળતાને વાપરીને તમારું ધારેલું પરિણામ લાવવામાં આગળ વધી શકશો. આજે જીવનમાં આગળના સમયમાં કરેલા રોકાણથી ફાયદો થાય. અને મિત્રો, આજે ભાગીદારી અંગેનો કોઈ નિર્ણય લેવાનો હોય તો સમજી વિચારીને લેજો. આજનો શુભ રંગ આછો લીલો. કર્ક રાશિવાળા માટે આજે આવકમાં સુધારો થતો દેખાય. આજે કોઈ નિર્ણય લેવાનો હોય અથવા કોઈકને મહત્વનો વાયદો કરવાનો હોય તો સંભાળીને કરવો, સમજી વિચારીને આ વાયદાઓ કરવા. આજે આર્થિક બાબતમાં ઉતાર ચઢાવ બંને પરિસ્થિતિનો સામનો કરવો પડે. આજનો શુભ રંગ સફેદ. સિંહ રાશિવાળા માટે આજે દિવસ સારો છે. જો આપણે સાચી દિશામાં આપણી સૂઝનો ઉપયોગ કરીએ અને એમાં આગળ વધીએ તો આજના મહત્વના કામો સરળતાથી પૂરા કરી શકાય. પહેલેથી નિર્ધારિત કરેલા કામોને આગળ વધારીએ તો વધુ ફાયદો. આજે કોઈ નવા કોન્ટ્રાક્ટ
આપણે સાઇન કરી શકીએ. ધીરજથી આગળ વધજો. ઉતાવળમાં લીધેલા નિર્ણય નુકસાન આપી શકે છે. આજનો શુભ રંગ કેસરી. કન્યા રાશિવાળાએ આજે પોતાના ખર્ચાઓ પર ધ્યાન આપવાનું છે, નહીં તો આજના ખર્ચા તમારી બચત સુધી પહોંચતા દેખાય છે. આજે મહત્વના કામોમાં ધ્યાન આપશો તો ખૂબ સારી સફળતા પ્રાપ્ત થાય. આજે માનસિક ચિંતાઓ દૂર કરવા માટે પારિવારિક પ્રશ્નોનું નિવારણ સવારમાં જ લાવી દેવું. આજનો શુભ રંગ ગુલાબી. હે, આ કોણ છે? હે, આ તો ધર્મેશ લાગે છે. હા હા, એ જ છે. હાય. હાય, શું વાત છે? ઓહો, કેવું પડે? હાય ધર્મેશ. હાય દર્પણ. નાઇસ ટુ મીટ યુ આફ્ટર વેરી લોંગ ટાઈમ. વાહ, કેમ છે ભાઈ? તું અહીંયા આટલા વર્ષ ક્યાં હતો? લંડન. અરે જસ્ટ કાલે જ આવ્યો અચ્છા. અને આપણી આ જગ્યાની ખૂબ યાદ આવી એટલે બધાને મળવા આવ્યો. તને મળીને આનંદ થયો દોસ્ત. કોટ, ગાડી, તારી તો આખી લાઈફસ્ટાઈલ જ ચેન્જ થઈ ગઈ. અરે દોસ્ત, મારા હાથમાં એક જાદુની ચાવી આવી ગઈ ઓહ. અને મારી આખી જિંદગી બદલાઈ ગઈ. શું વાત કરે છે? એવી તો કોઈ જાદુઈ ચાવી છે, મને પણ આપ. જો તારે પણ તારી જિંદગી બદલવી હોય તો બનાવી લે લાલ કિતાબ. લાલ કિતાબ? માનવીએ પોતાના ગ્રહો અનુસાર કયો વ્યાપાર કરવો જોઈએ તેની જાણકારી કુંડળી પ્રમાણે મેળવીને પછી જ વ્યાપારમાં આગળ વધવું જોઈએ. અને આનું સચોટ માર્ગદર્શન લાલ કિતાબ દ્વારા મેળવી શકાય છે. તો બનાવી જોઈએ પોતાની લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે દિવસની શરૂઆત થોડી અઘરી દેખાય, પણ મિત્રો અને સ્નેહીઓના સહકારથી આજનું કામ આપણે સરળ બનાવી શકીએ અને આજની ચિંતાઓને આપણે હટાવી શકીએ. આજે જમીન મિલકતને લગતા પ્રશ્નો હોય તો તે દૂર થતા દેખાય છે. આજનો શુભ રંગ આસમાની. વૃશ્ચિક રાશિવાળા માટે આજે સામાજિક કામોમાં ધારેલી સફળતા મેળવવી જરૂરી દેખાય છે. તો મિત્રો આજે તમારા સામાજિક કામો પર ધ્યાન આપજો, નહીં તો સમાજમાં તમે પાછા પડતા હો ને એવો અનુભવ થાય. તો આજે આ કામો પર પૂરતું ધ્યાન આપજો અને એને ખૂબ સંભાળીને પૂરા કરવાની કોશિશ કરજો. આજે નાણાંનો વ્યય વધે નહીં તેનું ધ્યાન અવશ્ય રાખજો. આજનો શુભ રંગ પીળો. ધનરાશિવાળા માટે આજે દિવસ સારો. આજે મામા મોસાળ, મિત્રો અથવા આપણા સાસરા પક્ષથી એવો સહકાર મળે કે આજે આપણે આપણા ધારેલા કામોને પોતાની રીતે પૂર્ણ કરી અને સફળતાનો સ્વાદ ચાખી શકીએ. આજે તમારે ખોટા વાદ વિવાદથી દૂર રહેવાનું છે અને સમયનો બગાડ બિલકુલ કરવાનો નથી. આજનો શુભ રંગ આછો કેસરી. મકર રાશિવાળા માટે આજે દિવસની શરૂઆત થોડી બેચેનીથી થતી દેખાય છે, પણ મિત્રો આજે જેમ જેમ દિવસ પસાર થતો જશે તેમ તેમ તમારા મનની બેચેની દૂર થતી જાય. એક પછી એક કામોમાં સફળતા મળવાથી દિવસ આજે આપણે ખૂબ સરસ રીતે આગળ વધારી શકશું. આજે કોઈક નાનકડો પ્રવાસ થાય તો નવાઈ નહીં. આજનો શુભ રંગ દૂધિયો. કુંભ રાશિવાળા માટે આજે કામનો બોજ વધતો દેખાય. આજે તમારા કાર્યક્ષેત્રમાં સારી પરિસ્થિતિનું નિર્માણ થતું દેખાય. આજે તમે તમારા મહત્વના કામોને આગળ વધારી શકશો અને સફળતાપૂર્વક એને પૂર્ણ કરી શકશો. આજનો શુભ રંગ રોયલ બ્લુ. મીન રાશિવાળા માટે આજે કૌટુંબિક સફળતાઓ મળતી દેખાય. આજે તમારા મનના મનોરથ પૂર્ણ થતા જાય. આજે તમારે ખોટા વાદ વિવાદથી દૂર રહેવાનું છે, એ બાબત ચોક્કસ ધ્યાનમાં રાખજો. આજે ગેરસમજ ઊભી ન થાય એની કાળજી પણ તમારે રાખવી પડે. આજનો શુભ રંગ પીળો. તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિ. પણ આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો. યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજાનું ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.